મધ્ય ગુજરાત અને વીજ કંપની લિમિટેડે મહીસાગર જિલ્લામાં મોટું વીજ ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. કંપનીની 27 ટીમોએ સંતરામપુર, કડાણા અને ખાનપુર તાલુકામાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. સંતરામપુર તાલુકામાં 257 વીજ જોડાણની તપાસમાં 48 જોડાણમાં વીજ ચોરી મળી આવી છે. આ કેસમાં 8.66 લાખનું બિલ ફટકારવામાં આવ્યું છે. કડાણા તાલુકામાં 210 જોડાણમાંથી 28માં ગેરરીતિ મળી આવી છે અને 6.19 લાખનું બિલ આપવામાં આવ્યું છે. ખાનપુર તાલુકામાં 212 જોડાણની તપાસમાં 17 કેસમાં વીજ ચોરી પકડાય છે. આ કેસમાં 2.82 લાખનું બિલ ફટકારાયું છે. કુલ મળીને ત્રણેય તાલુકામાં 679 વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 93 જોડાણમાં વીજ ચોરી મળી આવી છે. વીજ કંપનીએ કુલ 17.67 લાખનું બિલ ફટકાર્યું છે. વીજ કંપનીએ આ સરપ્રાઇઝ ચેકિંગથી મોટા પાયે વીજ ચોરી પકડી પાડી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.